કૃષ્ણ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હા, જરાક આપણે ગંડી જવા માટે નીકળ્યા છે. થોડુંક ફળ ફ્રૂટ ને બધું દવા ને એવું લેવાનું હતું એના માટે. આજે સવારથી જ પૂરની પરિસ્થિતિ હતી. જો તમે આજુબાજુ જોઈ શકો છો, અંબિકા નદીનું પાણી અજરાય અને એની આજુબાજુના વિસ્તારમાં ફેલાવા માંડેલું છે. આ સવારે 11 વાગે અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો. વરસાદવાળું વાતાવરણ છે અને આજે ઇવનિંગ ડ્યુટી છે એટલે મેં કોઈ ચાલતા ને વાપર એટલે મૂકી આવું. આ જોઈ લો ભાઈ, અંબિકા નદીનો ડ્રોન વ્યૂ. એમ તો વિડીયો લાંબો લેવાના હતા, પણ ડ્રોન આજે પવન બહુ એટલે વોર્નિંગ આપે અને પાછું લેન્ડ જ થઈ જતું હતું, એટલે પણ થોડુંક રિસ્ક લઈને આપણે એક નાની ફૂટેજ રેકોર્ડ કરેલી છે, જોઈ લો. શ્રી રામ સપ્તાહ મંડળ દ્વારા આયોજિત કૃષ્ણ જન્માષ્ટમીનું આ તમને વ્યૂ બતાવી રહ્યો છું વેગામ ટાંકી ફળિયાથી. મહાપ્રસાદ માટેના મગજના લાડુ પણ તૈયાર થઈ ગયા છે. સાંજે તમારા ભાભીને હોસ્પિટલ લેવા ગયા ત્યારે આવતા લુન્સી કોઈથી જરાક નાસ્તો ને એવું પકડી આવ્યા, એટલે હું કે જરાક એકલું શાક રોટલા ભાવે નહીં, એમ થોડુંક વેરાયટી જોઈએ ખાવામાં. ત્યાંથી આવતા પેટનો ખાડો પૂરવા માટે શાક રોટલા બનાવવા પડે ને, તો આપણે આવતા શાકભાજી લેવા માટે ઊભા રહ્યા. એમ જેમ આપણો પેટનો ખાડો પૂરવો જરૂરી, તેમ ગાડીને પણ પેટનો ખાડો પૂરવા પડે ને, એટલે હા, ત્યાં ગેસ પણ પુરાવી દીધો. ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.